આજે 12/4/2025 ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મ મહોત્સવ જ્યારે આખા વિશ્વમાં યોજાઈ રહ્યો છે ત્યારે રામ સેવાશ્રમ નજોપુરામાં પણ એનું ભવ્ય રીતે આયોજન થયું છે. તો જેટલા રામના મંદિરો નથી એટલા જ હનુમાનજીના મંદિરો છે. અને છતાં પણ જે વ્યક્તિએ આટલી બધી સેવા કરી, જેણે રામની પાછળ પોતાનું યોગદાન આપ્યું, હનુમાનજીએ કોઈ દિવસ એવું વિચાર્યું પણ નહોતું જીવનમાં એમના કે હું આનો અનુગ્રહી છું. પોતે તો રામ ભક્ત છે અને પોતે તો રામ કામમાં વધારે એમનો રસ છે, પણ છતાં આખું જગત જ્યારે હનુમાનજીને સ્વીકારે છે અને કળિયુગનો માત્ર એક એવો દેવ છે કે જે બધાની મનોકામના પૂર્ણ કરે છે, જે બીજા દેવતાઓ કાર્ય ન કરી શકે હનુમાનજી કરે છે. આપણે જે રામાયણ પણ જોઈ શકીએ છીએ કે જે રામ સુધી નહોતા પહોંચી શકે એવાને હનુમાનજી રામ સુધી પહોંચાડ્યા છે. જેમ કે વિભીષણ રાક્ષસ છે છતાં રામ સુધી પહોંચી ગયો હનુમાનજીના કારણે. સુગ્રીવ લોભી છે, કામી છે, બધું જ છે, પણ છતાં રામ સુધી પહોંચ્યો છે કારણ કે હનુમાનજીનો આશ્રિત છે. એમ જેણે જેણે હનુમાનજીનો આશ્રય કર્યો રામ સુધી પહોંચ્યા છે. રામને સુધી પહોંચવું છે તો માત્ર એક વિકલ્પ છે, શ્રી હનુમાનજી મહારાજ. એટલે કળિયુગમાં ફક્ત હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિ દાતા છે. જે હનુમાનજીના આગળ નમે છે, જે હનુમાનજી આગળ ઝૂકે છે, એમને કોઈની સામે ઝૂકવું નથી પડતું. જય શ્રી રામ.